2-3 વર્ષ ડેન્ટિસ્ટની વિઝિટ સ્કીપ કરો તો શું થઈ શકે? તમને એવું થતું હશે કે તે કંઈ તકલીફ નથી, તો ડેન્ટિસ્ટની વિઝિટ સ્કીપ કરવામાં શું પ્રોબ્લેમ? પણ પ્રોબ્લેમ અહીંયાથી જ શરૂ થાય છે અને પછી મેજર ઇશ્યુઝ ડાયરેક્ટ વિઝિબલ થાય છે. બટ કેમ? ડેઇલી બ્રશ કરવા છતાં પણ પ્લાક જામી જાય છે અને એ પ્લાક ધીરે ધીરે હાર્ડ થઈને કેલ્ક્યુલસ બની જાય છે, જેના લીધે તમારા મસૂડામાં પણ ઇન્ફેક્શન ફેલાવા લાગે છે અને લાંબે ગાળે બ્લીડિંગ, બેડ બ્રેથ, મસૂડામાં ઇન્ફેક્શન અને દાંતના ઇન્ફેક્શનને લગતી બીજી સમસ્યાઓ પણ જોવા મળે છે. અને વર્સ્ટ કેસ સિનારીઓ, દાંતમાં કેવિટી થઈ દાંતમાં સડો થવા લાગે છે, દાંતમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થવા લાગે છે અને ઘણા કેસીસમાં દાંત હળવા પણ લાગે છે, જેના લીધે દાંત કાઢવાની સમસ્યા પણ જોવા મળે છે. અને ધીરે ધીરે મેજર ટ્રીટમેન્ટ્સ લાઈક રૂટ કેનાલ કે એક્સટ્રેક્શન્સ કરવા પડે છે અને દાંતના રિપ્લેસમેન્ટ માટે ક્રાઉન એન્ડ બ્રિજ કે ઇમ્પ્લાન્ટ્સ કરવા પડે છે. તમે બ્રશ કરીને દાંતને મેન્ટેનન્સ કરો છો, જ્યારે ડેન્ટિસ્ટ ચેકઅપ કરીને દાંતને પ્રિઝર્વેશન કરે છે. તો સ્માર્ટ ચોઇસ શું છે? એવરી 6 months એક ડેન્ટલ ચેકઅપ કરાવી અને તમારા દાંતને સેવ કરી શકાય છે કે બચાવી શકાય છે.